તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ઘણા દિવસ પછી મારા વ્લોગમાં. અને હું ને પ્રિન્સભાઈ બે આવી ગયા હતા ખરીદી કરવા માટે, અને અમે બે પહોંચી ગયા છીએ ડાયરેક્ટ રેર આઉટફિટમાં, એટલે કે આપણા અભયભાઈની દુકાને. દુકાનની અંદર કરી ગયા અને આપણા અભયભાઈ કને ખૂબ સ્વાગત કે આવો આવો અશ્વિનભાઈ, લઈ નાખો 50-60 જોડી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. અને પ્રિન્સભાઈ ટી શર્ટ ટ્રાય કરી લીધું ને હવે લાગે છે હા બાબલા જેવો લાગ્યો, પણ અને ઓલી બાજુ જો અભય, એટલે રેવા દે ભાઈ, તું બાબલા જેવો છો ઓલરેડી. नहीं અને આપણા પ્રિન્સભાઈ ફૂલ ફોર્મમાં હતા. મેં કીધું આખી દુકાન જ લઈ લેવાના લાગે તેવું, તમે જોયો હે ને. પણ આ બે ને જોઈને પછી આપણે ફોર્મમાં આવી ગયા હતા. મેં પહેલી એકાદી બે જોડી ખાલી પહેરી છે, લીધી નથી ભાઈ. અને કાયદેસર ડાયલોગ મારું તો ઉપર મહાદેવ, નીચે રેર આઉટફિટ. આવી જજો બધા હાઈ તમે ખરીદી કરવા માટે. તમે જો અભયભાઈ બતાવે છે, જોઈ લ્યો નજારો. પછી મિત્રો પ્રિન્સભાઈ તો આખી દુકાન લેવાના હતા, પણ મેં કીધું બીજાનો તો વારો આવવા દેવો છે ને, એટલે અમે થોડુંક જ વસ્તુ લીધી. मस्त जोक मारा रे. અને મિત્રો હજી તમે બીજી 2-3 થળી જોયું ને, પ્રિન્સભાઈ કે આવી તો રમતા રમતા ખરીદી કરી લે. મેં કીધું ઉડે તો चल झूठा. પછી ત્યાંથી મિત્રો આપણે બધી વસ્તુ મૂકીને ડાયરેક્ટ ટેલિપોર્ટ થઈ ગયા હતા ગોકુલ ઈચ્છમાં. આપણે શૂટ કરવાનું હતું. મિત્રો બે નારિયેળીનો નજારો તમને કેવો લાગે? મેં પ્રિન્સભાઈને કીધું, પ્રિન્સભાઈ કે જોરદાર. તો હા મિત્રો, આજના વ્લોગ માટે તો આટલું જ હતું. મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી મિત્રો.